અને ગાંધીધામ થયું પાણી પાણી। ગાંધીધામના ચાવલા ચોકમાં જળબંબાકાર। ચાવલા ચોકમાં પાણી ભરાતા રસ્તો બંધ કરી દેવાયો। પ્રશાસને બેરિકેડ લગાવીને રસ્તો બંધ કર્યો। 4 ઇંચ વરસાદ વરસ્યો, જેના પરિણામે ગાંધીધામ પાણી પાણી થયું। ચાવલા ચોકમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ। ચાવલા ચોકમાં પાણી ભરાતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। પ્રશાસને બેરિકેડ લગાવીને રસ્તો બંધ કર્યો છે। 4 ઇંચ વરસાદે ગાંધીધામના હાલ જે છે તે બેહાલ કરી દીધા છે। એબીપી અસ્મિતા ગાંધીધામ પહોંચ્યું છે। સીધા તસવીરો હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ। ગાંધીધામ મહાનગરપાલિકાના દ્રશ્યો જોઈ શકાય છે। આજે વહેલી સવારથી અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તેને લઈને સમગ્ર ગાંધીધામ પાણી પાણી જે છે અહીં કને જોવા મળી રહ્યો છે। ગાંધીધામના મુખ્ય બજારોમાં પણ પાણી જે છે તે ભરાઈ ગયા છે। લોકોને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। બીજી તરફ સીધા તસવીરો જોઈ શકાય છે કે મુખ્ય બજારમાં જતા માર્ગો જે છે તેને બેરિકેડ કરી દેવામાં આવ્યું છે। અહીંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તો જે છે તે બંધ કરી દીધો છે। રસ્તો બંધ કરી દેતા લોકોને હાલાકી જે છે તે પડી રહી છે। આજે વહેલી સવારથી જ ગાંધીધામમાં 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે જે પ્રમાણે અનેક ઠેકાણે રસ્તા ભરાયા છે। ચોક્કસથી કહી શકાય કે ગાંધીધામ મહાનગરપાલિકા છે તેના પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, ગાંધીધામ।